તો ભલે અમે ક્યાંય પાઠશાળા નહોતા જતા, પણ પુષ્ટિ માર્ગનું આ બધું જ્ઞાન બધી જગ્યાએથી મળ્યું છે. ગુરુ ઘરે ઉત્સવ હોય ને પછી સાંજે વચનામૃત હોય. મોટા જે કહે, બાળકો કહે, અડધી સમજણ ન પડે, અડધા શબ્દો ખબર ના પડે, પણ અમારા ઘરે એવું બેસવાનું એટલે બેસવાનું. તો તમને તડકો છાંયો રમવા રાત્રે જવા દેવામાં આવશે, નહીંતર કાકા એમ કે ઘરે હોઈ જવાનું. એ તડકો છાંયો રમવા દે એના માટે આમ બેસી રહીએ. બગાસું આવે અને એમ થાય કે હવે ક્યારે પૂરું કરશે, પણ ત્યારે થોડા શબ્દો જે કાને પડ્યા એ મગજમાં નાના હોય એટલે અંદર એવા બેસી ગયા કે એટલી સમજણ પડી કે આપણા ઠાકોરજી સિવાય આપણાથી બીજે ના જવાય. અને એ દ્રઢતાને લીધે પરણી ભલે બીજે, પણ બધાય મારા વાલાએ કૃપા કરી, તમે તો પૂરા વૈષ્ણવ થઈ ગયા. પણ સાસરીવાળા મને યાદ નહીં કોઈ દી મને જય જીનેન્દ્ર કહે. ફોન આવે, ભાભી જય શ્રી કૃષ્ણ,